લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેશર કુલિંગની છેલ્લે વાત કરી હતી. કુલિંગ સિસ્ટમમાં બે પ્રકારની સિસ્ટમ, ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ, ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ. ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમમાં અલગ અલગ જે છે આપણે ટાઈપ્સ જોયા. એમાં છેલ્લે આપણે પ્રેશર કુલિંગની વાત કરી. ત્યારબાદ પાંચમી મેથડ જે છે એ છે ઇવોપરેટિંગ કુલિંગ. આ જે ઇવોપરેટિંગ કુલિંગ જે છે એ નોર્મલી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં યુઝ થાય છે, જેમાં જે વોટર જે છે એને 100 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં ગરમ કરવામાં આવે ઇન ધ સેન્સ કે 100 ડિગ્રી સુધી એ હીટ એબ્સોર્બ કરે. આગળની મેથડમાં આપણે જોયું હતું કે કુલિંગ જે છે એમાં કુલિંગ સિસ્ટમમાં જે વોટર જે છે એનું ટેમ્પરેચર 85ની આજુબાજુ થાય, 85 ડિગ્રી સેન્ટીગ્રેડ એની રેન્જમાં, 90ની રેન્જમાં, ત્યાર પછી એને તરત એને કુલિંગ કરવામાં આવે. પણ આ ઇવેપોરેટિવ કુલિંગ જે છે કે જેમાં એનું ખરેખર સ્ટીમમાં કન્વર્ઝન થાય ત્યાં સુધી હીટ એને એબ્સોર્બ કરવા દેવામાં આવે. એટલે કે જે લેટન્ટ હીટ જે છે એ એબ્સોર્બ થાય અને પછી જે છે એ આગળ એનું કન્ડેન્સર જે છે અલગથી હોય, જે રેડિએટર જેને આપણે કહીએ, એમાં એનું કુલિંગ કરવામાં આવે. અને જે એ રેડિએટરમાં એનું કન્ડેન્સેશન થાય, જે કન્ડેન્સરમાં થાય છે એ જ રીતે. અને પછી એ કન્ડેન્સેટ જે છે એને ફરી જે છે એ પાછું જે છે ટેન્કમાં મોકલવામાં આવે. તો આ રીતે જે છે એક સેન્સિબલ હીટ જેને કહેવાય, એ સેન્સિબલ હીટ એ અને સ્ટીમમાં રૂપાંતર થાય ત્યારે લેટન્ટ હીટ, બંને પ્રકારની હીટ જે છે ઇવેપોરેટિવ કુલિંગમાં જે છે એ એબ્સોર્બ થતી હોય છે. તો એ નોર્મલી એ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે યુઝ થતી હોય છે. ત્યારબાદ જે છે હવે એ આપણે ઓવરઓલ જે કુલિંગ સિસ્ટમમાં જે છે જુદી જુદી બે મેથડની આપણે જે વાત કરી, અલગ અલગ મેથડની વાત કરી, મુખ્ય બે મેથડ એર કુલિંગ અને વોટર કુલિંગ. તેમાં જે વોટર કુલિંગ જે છે એના આપણે કયા કયા ફાયદા જે છે, ગેરફાયદા છે એની ટૂંકમાં આપણે વાત કરીએ. તો સિસ્ટમ જે છે એ વોટર કુલિંગમાં કોમ્પ્લેક્સ થઈ જાય છે, બરાબર છે. પણ એનાથી જે છે જે ઓવરઓલ જે ફ્રન્ટલ એરિયા, જે રિક્વાયરમેન્ટ સાઇઝ વાઇઝ જોવા જઈએ તો એર કુલિંગમાં જેટલી હીટ આપણે રિમૂવ થતી હોય જેટલા એરિયામાં, એની સાઇઝ એર કુલિંગ સિસ્ટમમાં જે આપણે સ્પેસનું ઓક્યુપેશન થાય, જે જગ્યા રોકાય, એટલી જ હીટ જે છે વોટર કુલિંગ સિસ્ટમમાં જો આપણે જોવા જઈએ તો ઓછી જગ્યામાં એટલી હીટ ટ્રાન્સફર થાય. કારણ કે વોટર જે છે એ લિક્વિડ છે, કંડક્ટિવિટી વધારે છે, એટલે વધારે હીટ જે છે એ ટ્રાન્સફર થાય, બરાબર. પછી જે છે એ રેટ ઓફ હીટ ટ્રાન્સફર વધારે છે બીજા નંબરે. અને હેવી ડ્યુટી જે વ્હીકલ એન્જિન જે હોય, એન્જિન, ડીઝલ એન્જિન ખાસ કરીને, બરાબર છે, જે હેવી એપ્લિકેશનમાં યુઝ થાય છે. આપણે જાણીએ છીએ કે હેવી લોડેડ ટ્રક હોય કે બસીસ હોય કે પછી મરીન એપ્લિકેશન હોય તો ત્યાં જે છે એ યુઝ થતી હોય છે. બીજું, ઇવન કુલિંગ આપણે મળવી શકાતું હોય છે, બરાબર છે. એક સરખું કુલિંગ આપણે મળી શકે. એર કુલિંગમાં જે છે ઘણીવાર એવું બને કે જ્યાં એર કોન્ટેક્ટમાં આવે ત્યાં વધારે કુલિંગ થાય, પણ જ્યાં એર કોન્ટેક્ટમાં ના આવે તો ત્યાં કુલિંગ રેશિયો એ કુલિંગ રેટ ઓછો આપણને જોવા મળે. જ્યારે પાણી જે છે એ ટૂંકમાં આપણે લિક્વિડ ફ્લોએબિલિટી વધારે હોય છે, એ બધી જગ્યાએ ફ્લો થઈ શકે તમામ જગ્યાએ, જે વોટર જેકેટ્સમાં ને બધે. તો ઇવન કુલિંગ આપણને મળી શકે છે. સ્વાભાવિક રીતે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી પણ જે છે એનાથી વધે છે. વોટર કુલ્ડ એન્જિન જે છે એ ગમે ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. રેડિએટરની ડિઝાઇન પણ સહેલી થઈ જાય છે. એર કુલિંગમાં આપણે વાત કરી હતી કે આપણે એમાં ફ્લેક્સિબિલિટી ઓછી પણ મળે, બરાબર છે. કારણ કે એર જ્યાંથી પસાર થાય ત્યાં જ આપણે એને રાખવું પડે. એને પાછળ રાખવા જઈએ તો એર એના પરથી પસાર જ ન થાય. તો એ ફ્લેક્સિબિલિટી આપણને મળતી નથી. આમાં જે મળે છે ડિસએડવાન્ટેજીસની પણ વાત કરીએ તો એમાં ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ આપણને જોવા મળે છે. જેમ કે વેઇટ જે છે એ ખૂબ વધી જાય છે, કારણ કે આપણે રેડિએટર, પંપ અને બીજા કનેક્શન પણ જે છે એમાં યુઝ કરતા હોઈએ છીએ. સફિશિયન્ટ જે છે વોટર આપણી પાસે હોવું જરૂરી છે. જો એ ન હોય તો ઓવરહીટિંગ થઈ શકે અને ઓવરહીટિંગના કારણે એન્જિનને જે છે નુકસાન પણ પહોંચતું હોય છે, બરાબર છે. સર્ક્યુલેશન પણ પ્રોપરલી થવું જરૂરી છે. એન્જિનનું પરફોર્મન્સ જે છે એ ક્લાઇમેટ કન્ડિશન ઉપર જે છે એ થોડું ડિપેન્ડ થઈ જાય છે. ઘણીવાર બહુ જે છે ઠંડુ વાતાવરણ હોય, હાઈ હિલી એરિયા હોય તો ત્યાં જે છે વોટરનું ટેમ્પરેચર જે છે એ બહુ નીચું થઈ જાય તો એન્જિનનો સ્ટાર્ટિંગના ઇસ્યુ થઈ શકે. અથવા તો જે છે ઘણીવાર જે છે માઇનસમાં ટેમ્પરેચર હોય તો બરફ બની જાય, તો એ પણ જે છે એન્ટી ફ્રીઝિંગ એલિમેન્ટ્સને બધું આપણે એડ કરવું પડતું હોય છે. તો એ પણ એક પ્રશ્ન છે. બીજું કે એન્જિનનું સ્ટાર્ટિંગ મેં કીધું એ પણ ડિફિકલ્ટ છે. હાઈ એલ્ટિટ્યૂડ ઉપર તકલીફ પડે છે. મેન્ટેનન્સ કોસ્ટ થોડીક વધી જાય છે, કારણ કે સ્વાભાવિક રીતે આ બધા પાર્ટ્સ જે છે હોય, રેડિએટર હોય, પંપ હોય,
એટલે સ્વાભાવિક રીતે જેટલા કોમ્પોનન્ટ્સ વધારે એટલે દરેક કોમ્પોનન્ટ્સનું જે છે એ મેન્ટેનન્સ તો રહેવાનું જ. એર કુલિંગમાં આવું કંઈ આવતું નથી, તો એ મેન્ટેનન્સ કોસ્ટ રહે છે અને એસએફસી જે કહેવાય એ પણ વધી જાય છે. તો આ બધા જે આપણે કહેવાય ને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જે છે એ આપણે જોવા મળે. કમ્પેરિઝન જોઈએ તો એર કુલિંગ સિસ્ટમ જે સિમ્પલ છે આ કોમ્પ્લિકેટેડ છે. વેટ જે છે એર કુલિંગ સિસ્ટમમાં જે છે ઓછું છે, આમાં વધારે છે. પર બીએચપી એટલે પાવર પ્રોડક્શન જે કહેવાય બ્રેક હોર્સ પાવર, તો એ બ્રેક પાવરની સરખામણી યુનિટ વાઇઝ આપણે લેવા જઈએ તો વેટ ઓછું છે એર કુલિંગ સિસ્ટમનું. બરાબર. એસએફસી જે છે એ વોટર કુલિંગ સિસ્ટમમાં આમ વધે છે, પણ કમ્પેર ટુ એર કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો ઓછું છે. બરાબર છે. પછી ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ જે છે એ સિમ્પલ છે એર કુલિંગ સિસ્ટમમાં, આમાં કોમ્પ્લિકેટેડ છે. કોઈ જાતનું ફ્રીઝિંગ થતું નથી કારણ કે લિક્વિડ જ નથી. ફ્રીઝિંગ એનું થાય જે લિક્વિડ હોય. બરાબર છે. પછી કોઈ પણ રીતે એર કુલિંગ સિસ્ટમ જે છે એ કોઈ મિકેનિઝમ ઉપર આધારિત નથી, કોઈ મિકેનિકલ કોમ્પોનન્ટ કે એના પર આધારિત ન હોવાના કારણે. બરાબર છે. કારણ કે સ્ટેડી પટ્ટી જ આવે છે એમાં, આપણે જેવું ફિન્સ જ આવે છે, એટલે ગમે ત્યાં એનું વર્કિંગ ચાલુ જ રહે છે. બરાબર. જ્યારે આમાં ડિપેન્ડ્સ ઓન સો મેની ફેક્ટર્સ. બરાબર છે. વર્કિંગ ઓફ પંપ, વર્કિંગ ઓફ રેડિએટર, ધ પ્રોપર્ટીસ ઓફ કુલન્ટ, વોલ્યુમ, ક્વોન્ટિટી ઓફ કુલન્ટ, કુલન્ટની ક્વોન્ટિટી કેટલી છે. બરાબર છે. ફેન ઉપર ઘણું બધું જે છે ફેક્ટર્સ ઉપર આધારિત રાખે છે. એટલે એમાં કોઈ પણ એક સિસ્ટમમાં કોઈ પણ એક કોમ્પોનન્ટમાં ફેલ્યુર થાય તો પણ એની જે અસર જે છે એ બીજે આપણે જોવા મળતી હોય છે. તો આ આપણે જે કંઈ પણ જે છે એ કુલિંગ સિસ્ટમ જે છે એની આપણે વાત કરી. આ કુલિંગ સિસ્ટમમાં જે છે તમે બધાએ પણ પાછળથી રિવિઝન ને બધું કર્યું હશે, એટલે તમને આઈડિયા પણ આવ્યો હશે. તો કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછજો છેલ્લે. બરાબર છે. તો અધરવાઇઝ આપણે ગવર્નિંગ સિસ્ટમ તરફ આપણે આગળ વધીએ છીએ. હવે આગળ વધવું છે ને ગવર્નિંગ સિસ્ટમમાં? હા સર. ઓકે. ગવર્નિંગ સિસ્ટમની આપણે વાત કરીએ તો પહેલાં તો જે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ગવર્નિંગ. બરાબર છે. ગવર્નિંગ સિસ્ટમ જે છે એનો પર્પઝ શું છે, તો વાય ગવર્નિંગ ઇઝ રિક્વાયર્ડ. તો ખાસ તો જે છે એ એન્જિન જે છે એન્જિન ઉપરનો જ્યારે લોડ વધે, લોડ એટલે શું, વજન ન હોય પણ એટલે એન્જિનના જે ક્રેન્કશાફ્ટ હોય એના પર જ્યારે લોડ વધે, ટૂંકમાં એને વધારે કેરી કરવાનું થાય. ધારો કે તમે કાર છે તો કારમાં તમે ગાડી ચાલુ કરો, પછી ધ્યાન સ્ટેડી હોય અને પછી તમે ધ્યાન દઈને સાંભળો ને પછી એસી ચાલુ કરો ને તો એનો અવાજ બદલાય. એટલે શું થયું, કારણ કે કોમ્પ્રેસરને ફેરવવાનો જે છે પાવર પણ હવે ક્રેન્કશાફ્ટમાંથી લેવામાં આવતું હોય, એટલે એ રીતે લોડ વધે. ક્રેન્કશાફ્ટ ઉપર નંબર ઓફ જે છે એ એપરેટસ હોય, જે કંઈ પણ અલગ અલગ સાધનો જેમ વધતા જાય એમ એની સ્પીડ ઘટતી જાય. બરાબર છે. એટલે ગાડી દબાતી પણ એવું પણ લાગે. અને આપણે પછી એમ પણ કહીએ કે ભાઈ જે છે પાવર ક્રેન્કશાફ્ટનો અમુક પાવર જે છે આ એસીમાં વપરાઈ ગયો, એટલે ગાડી જે છે થોડી દબાય અને એટલી ઓછી પિકઅપ મળે, એટલું ઓછું ડિસ્ટન્સ કવર કરે. બરાબર છે. અમુક પાવર યુટિલાઇઝ થઈ ગયો એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ એસી ચાલુ હોય તો ગાડીની એવરેજ ઓછી આવે છે. તેનું કારણ આ છે કે ભાઈ એન્જિન ઉપરનો લોડ વધતો જાય છે. હવે સ્વાભાવિક રીતે એન્જિન ઉપરનો લોડ વધે એટલે એની સ્પીડ ઘટે. બરાબર છે. અને ઉલટું કરીએ કે જેમ એન્જિનનો લોડ ઘટે એમ સ્પીડ વધે. સાયકલ ઉપર એક જણો બેસે ને 3 જણા બેસે, બાઇકમાં એક જણો બેસે ને 5 જણા બેસે, એ પણ લોડ છે એક જાતનો કેરી કરવાનો, કારણ કે એટલું વેઇટ વધે છે. તો ઓવરઓલ જેમ લોડ ઘટે એટલે સ્પીડ વધે અને લોડ વધે તો સ્પીડ ઘટે. તો આ એક બેઝિક કન્સેપ્ટ છે જે આપણે બધા જાણતા હોઈએ છીએ. પણ આઈસી એન્જિનની આપણે વાત કરીએ તો એમાં અમુક એપ્લિકેશન ઘણી વખત એવી પણ હોય છે કે જ્યાં આપણે જે સ્ટેશનરી એન્જિન છે ખાસ કરીને, તો ત્યાં જે છે આપણે એ કોન્સ્ટન્ટ સ્પીડ રાખવી જરૂરી હોય છે. આપણી રિક્વાયરમેન્ટ હોય છે કોન્સ્ટન્ટ સ્પીડની. બરાબર છે. તો પંપ છે, કોમ્પ્રેસર છે, પંપ ચાલતો હોય તો એ કોન્સ્ટન્ટ સ્પીડે જ ચાલતો હોવો જોઈએ. કોમ્પ્રેસર છે. બરાબર છે. પછી ઇવન જે છે તમે પાવર પ્લાન્ટમાં આગળ આવશે 6થા સેમેસ્ટરમાં કે આ જે પાવર પ્લાન્ટમાં જે છે જે ટર્બાઇન જે છે, આ અલગ વાત છે, આ તો એન્જિન છે, પણ ટર્બાઇનની વાત કરીએ છીએ આપણે પેરેલલમાં. કે ટર્બાઇન હોય તો ટર્બાઇનમાં ત્યાં આરપીએમ 3000 હોવા જરૂરી, કોન્સ્ટન્ટ જ હોય. બરાબર છે. તો અમુક એવી સ્ટેશનરી એપ્લિકેશન જ્યાં હોય છે કે જ્યાં આપણે સ્પીડને કોન્સ્ટન્ટ રાખવી જરૂરી છે, પણ ઘણીવાર લોડ વધઘટ થતો હોય. બરાબર છે. હવે લોડને તો આપણે કંટ્રોલ ન કરી શકીએ, કેમ કે લોડ જે છે સડનલી કુદરતી જે છે પ્લસ માઇનસ થતો હોય.
ઇટ મે નોટ બી ઇન અવર હેન્ડ એન્ડ વેરી મચ ડિફિકલ્ટ ટુ કંટ્રોલ લોડને. પણ લોડ બદલાય તો સ્પીડ કંટ્રોલ કરવી સહેલી છે. તો એના માટે શું કરવું કે લોડ વધે તો સ્પીડ ઘટતી હોય તો પાછી સ્પીડ જે છે એ વધી જાય, અથવા તો લોડ ઘટી ગયો અને સ્પીડ વધી જતી હોય તો એને આપણે પાછી ઓછી થઈ જાય, જે આપણે લેવલ હોય એ પ્રમાણે સેટ પાછી આવી જાય, સ્પીડ કંટ્રોલ થઈ જાય. તો એ જે લોડ એકોર્ડિંગ ટુ લોડ જે સ્પીડમાં જે પ્લસ માઇનસ જે છે આપણે થતું હોય છે, વધઘટ થતી હોય છે, એ કંટ્રોલ કરવાનું કામ કોણ કરે? તો ગવર્નર કરે. બરાબર છે. તો ગવર્નરનું ફંક્શન શું છે? તો એ ગવર્નર ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ ઓફ ધ એન્જિન વિધિન પ્રિસ્ક્રાઇબ લિમિટ. બરાબર છે. જે કંઈ પણ અમુક લિમિટ હોય એની અંદર જે છે એ ગવર્નર જે છે એ કંટ્રોલ કરે. અને આમ તો ગવર્નર તમારા માટે નવું નહીં હોય, કારણ કે તમે થિયરી ઓફ મશીનમાં મને યાદ છે ત્યાં સુધી તમે ગવર્નરનો એ સ્ટડી આવી ગયો હશે, જેમાં પોર્ટલ ગવર્નર, પ્રોવેલ ગવર્નર, બરાબર છે, પછી હાર્ટનલ, આ બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના ગવર્નર જે છે એ તમે જોઈ ગયા હશો. તો ગવર્નર જે છે એ તમારા માટે નવો નહીં હોય. બરાબર. હવે અત્યારે ફિગરમાં પણ જે છે એ આપણે સિમ્પલ ગવર્નર તો દેખાડેલું જ છે, જે તમે જોઈ રહ્યા છો. બરાબર. તો ગવર્નરમાં નોર્મલી જે છે એ કોમન અમુક જે છે રચના હોય છે, જેમ કે જે છે એક વર્ટિકલ જે રોટેટિંગ શાફ્ટ હોય, બરાબર છે, અને એ શાફ્ટ જે છે એને પાવર મળતો હોય એન્જિનના ક્રેન્ક શાફ્ટ દ્વારા. આ નીચે એક ગિયર દેખાડેલું છે, નીચેનો ભાગ જે છે એ બીવેલ ગિયર હોય. બીવેલ ગિયર એટલે 90 ડિગ્રી પાવર ટ્રાન્સમિટ કરે. બરાબર છે. એટલે અહીંયા જે નીચલો ભાગ છે આડો એ ગિયર છે, આવું જ બીજું ગિયર અહીંયા ઊભું હોય અને એ ક્રેન્ક શાફ્ટ સાથે જોડેલું હોય. એટલે બંનેના ડાયામીટર સરખા હોય. બરાબર છે. એટલે સેમ જે સ્પીડે જે છે એ આ રોટેટિંગ શાફ્ટ પણ જે છે વર્ટિકલ એ ક્રેન્ક શાફ્ટની સ્પીડે જે એ રોટેટ થતો હોય. અને અહીંયા આપણે જાણીએ જે છે કે આ કોલર જે છે, કોલર એટલે સ્લાઇડિંગ કોલર હોય, વર્ટિકલ મુવમેન્ટ એની થતી હોય કોલરની. અને કોલરમાં જે છે એ લિંકેજ દ્વારા જે છે બે ફ્લાય બોલ પણ અહીંયા મૂકેલા છે. હવે થાય કેવું કે આપણે ખબર છે કે ભાઈ પથ્થર જે છે આપણે દોરી હારે પથ્થર બાંધ્યો હોય અને આપણે આમ શરૂઆતમાં જમીન ઉપર પડેલો હોય, પણ ધીમે ધીમે ફેરવીએ એટલે એ ઉપર જતો જાય. બરાબર છે, ગ્રેવિટીના કારણે. અને આપણે મોતનો કૂવો પણ જોયો હશે કે મોતના કૂવામાં પણ જે છે ઓલા જે છે બાઇકવાળા જે છે એ જેમ સ્પીડ વધે, ટૂંકમાં એ લોકો બાઇકની વધારે એટલે એમ ઉપર જઈ શકે, પણ ઓછી સ્પીડે એ ઉપર ચડવા જાય તો, અથવા તો ઉપર ચડેલા જ્યારે 10ની સ્પીડ કરી નાખે તો નીચે પડે. બરાબર છે. કારણ કે એની ગ્રેવિટેશનલ ફોર્સના કારણે જે છે હોરિઝોન્ટલ મુવમેન્ટ જે છે એ બહારની બાજુએ સાઈડમાં ફોર્સ લાગે એટલે એ ત્યાં એવી રીતે ડ્રાઇવિંગ કરી શકતા હોય, જે આપણે જાણીતો કન્સેપ્ટ છે. ને આ બધું તમે ઓલરેડી ભણી ચૂક્યા હશો જ. બરાબર છે. એટલે ગવર્નરનું આ જે ફિગર અત્યારે દેખાડી છે ગવર્નિંગ સિસ્ટમની, એ તમારા માટે નવી નથી. તમે જાણો છો કે જેમ સ્પીડ વધે એટલે આ ફ્લાય બોલ છે બ્લેક કલરના એ ઉપર જશે, એટલે ટૂંકમાં જમણી બાજુ ખસશે, જમણી બાજુનો, અને ડાબી બાજુ ખસશે. એ ઉપર જશે એટલે જે ગ્રીન કલરનું કોલર જે છે એ પણ ઉપર જશે. બરાબર છે. અને એની હારે રેડ કલરનો જે રેક્ટેંગ્યુલર શેપ નાનકડો દેખાય છે એમાં લખ્યું છે લિંક ટુ ફ્યુઅલ. બરાબર છે. અહીંયા એક લિંકેજીસ હોય છે, હમણાં આપણે આગળ જોઈશું. અને એ લિંકેજીસ દ્વારા શું થાય તો એ દ્વારા જે છે ફ્યુઅલનો કંટ્રોલ થાય, એટલે ફ્યુઅલ ઓછું દાખલ થાય. જ્યારે બોલ ઉપર જાય, બોલ ઉપર ક્યારે જાય? બોલ ઉપર ક્યારે જાય? સ્પીડ વધે ત્યારે. બોલ નીચે ક્યારે આવે? સ્પીડ ઘટે ત્યારે. તમે જે છે પથ્થર જે છે આમ જોરથી ફેરવો, આ દોરી હારે બાંધેલો, તો પથ્થર ઉપર આવી જાય. હોરિઝોન્ટલ આમ કે ને કે આમ એક હોરિઝોન્ટલ પ્લેનમાં એ ફરતો હોય સમતલમાં, પણ જેમ જેમ સ્પીડ ઓછી કરે નીચે આવતો જાય. એટલે એન્જિનની સ્પીડ વધે તો બોલ ઊંચા જાય, ફ્લાય બોલ્સ. એન્જિનની સ્પીડ ઘટે તો ફ્લાય બોલ્સ નીચે આવે. અને સ્પીડ ક્યારે વધે? કે જ્યારે લોડ ઘટે ત્યારે. બરાબર. સ્પીડ ક્યારે વધે? જ્યારે એન્જિનનો લોડ ઘટે. એન્જિનનો લોડ ઘટે એટલે એન્જિનનો લોડ ઘટ્યો એટલે આરપીએમ વધી જ જવાના છે, કારણ કે ફ્યુલ એટલું જ છે. જેમ કે તમે બાઇકમાં 3 જણા બેઠો અને જે લીવર રાખ્યું એમાં ચાલુ બાઇકે કોઈ 2 જણા ઉતરી જાય તો સ્પીડ વધી જશે ઓટોમેટિક. એ જ એક્સેલેટર ઉપર તમારે શું કરવું પડે? એક્સેલેટર ઘટાડવું પડે. તો એન્જિનનો લોડ જે છે એ વધઘટ થાય એટલે એન્જિનની સ્પીડમાં પણ વધઘટ આપણને જોવા મળતી હોય છે. તો હવે આમાં શું કરવાનું છે? તો આમાં જે છે આપણે થશે એવું કે જેવા ફ્લાય બસ ઉપર જશે, બરાબર, જેવા ફ્લાય બસ ઉપર જશે એટલે કે એનો મતલબ સ્પીડ વધી ગઈ.
હવે આપણે સ્પીડ ઘટાડવી છે એટલે જેવા ફ્લાય બોલ ઉપર જશે એટલે કોલર ઉપર જશે અને કોલર ઉપર જશે એટલે જે રેડ ભાગ દેખાડો છે એ આગળ આવશે, એ લિંકેજીસ જે છે એ રીતે મૂવ થશે કે જેથી ફ્યુલ વાલ્વ કંટ્રોલ થશે અને ફ્યુલ ઓછું દાખલ થશે. ફ્યુલ ઓછું દાખલ થશે એટલે ઓછું કમ્બશન થશે, ઓછું કમ્બશન થશે એટલે ઓછો પાવર મળશે અને ઓછો પાવર મળશે એટલે સ્પીડ ઘટી જશે એટલે ફ્લાય બોલ પાછા નીચે આવી જશે એટલે ફ્યુલ જે છે સ્પીડ કંટ્રોલ થઈ ગઈ. લોડ ઘટ્યો તો પણ સ્પીડ તરત ઘટી ગઈ એની સાથે. પછી જ્યારે લોડ વધી જાય અને સ્પીડ ઘટે એટલે આ ફ્લાય બોલ નીચે આવશે એટલે એ કોલરનો ભાગ ગ્રીન કલર એ પણ નીચે આવશે અને નીચે આવશે એટલે એ લિંકેજીસ ઓપરેટ થશે અને એ પ્રમાણે ફ્યુલનો વાલ્વ વધારે ખુલશે એટલે વધારે ફ્યુલ દાખલ થશે, વધારે કમ્બશન થશે, વધારે પાવર મળશે એટલે સ્પીડ પાછી વધી જશે એટલે એ લેવલે આવી જશે. તો આવી રીતે જે છે ગવર્નિંગ સિસ્ટમ જે છે કામ કરે છે. બરાબર છે. થિયરી ઓફ મશીનમાં જ્યારે તમે કદાચ ગવર્નર આવતું હશે ત્યારે તમને એમ થયું હશે કે આ ગવર્નર થિયરી ઓફ મશીનમાં ત્રીજા સેમેસ્ટરમાં આવી ગયું, પછી ક્યાંય દેખાણું જ નહીં હશે ત્રીજા કે ચોથામાં. તો બધા સબ્જેક્ટ બીજા હારે કનેક્ટેડ જ છે અને આ રીતે જે છે એ ગવર્નરનો યુઝ આઈસી એન્જિનમાં પણ થતો હોય છે. હવે ગવર્નિંગ સિસ્ટમ જે છે જે સ્પીડનો કંટ્રોલ જે છે એ જે આપણે વાત કરી કે ફ્યુલના કંટ્રોલ દ્વારા થાય છે. આપણે વાત કરી પહેલી વાત એ કરી કે લોડ વધે તો સ્પીડ ઘટે, બરાબર છે, અને એ સ્પીડ ઘટેલી સ્પીડ એને વધારવા માટે શું કરવું પડશે? આપણે વધારે ફ્યુલ આપવું પડશે. 3 વસ્તુ થઈ, એક લોડ, સ્પીડ અને ફ્યુલ. લોડ ઘટે તો સ્પીડ વધે અને એ સ્પીડને ઘટાડવા માટે ફ્યુલમાં શું બદલાવ લાવવો પડે? ફ્યુલ ઓછું સપ્લાય કરવું પડે એટલે પાછી આરપીએમ ઘટી જાય. આ પહેલી પરિસ્થિતિ થઈ. ફરીથી લોડ વધે તો સ્પીડ ઘટે. હું પહેલાં કદાચ ઊંધું બોલ્યો હોઈશ, લોડ વધે તો સ્પીડ ઘટે. હવે સ્પીડને વધારવી પડે, ઘટે એટલે વધારે ફ્યુલ એપ્લાય કરવું પડે એટલે લોડ વધે તો ફ્યુલ સપ્લાય પણ વધારવો પડે. અને આપણે જો ઓવરબ્રિજમાં ચડતા હોય, ઢાળ હોય, ચડવાનો હોય તો આપણે તરત એક્સિલેટર જે છે વધારીએ જ છીએ સેમ સ્પીડ જાળવી રાખવા માટે. એટલે એ સુધી લોડ વધે તો ફ્યુલ સપ્લાય વધારવો પડે તો ઘટેલી સ્પીડ વધી શકે. આ પહેલો કેસ થયો. નંબર 2 કે જ્યારે લોડ ઘટે એટલે આરપીએમ વધી ગયા ત્યારે ફ્યુલ સપ્લાય જે છે એ ઘટાડવો પડે એટલે લોડ ઘટે તો ફ્યુલ સપ્લાય પણ આપણે ઘટાડવો પડે. બરાબર છે. તો આ મુખ્ય જે છે અલ્ટિમેટલી જે છે સ્પીડનો કંટ્રોલ ક્યાં આવ્યો? ફ્યુલના સપ્લાયને કંટ્રોલ કરીને પણ આપણે જે છે એ આરપીએમ જે છે અથવા તો જે સ્પીડ એ કંટ્રોલ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો હવે પહેલું જે છે ગવર્નિંગ સિસ્ટમ કઈ રીતે, હવે આ ફ્યુલ સપ્લાય કઈ રીતે કંટ્રોલ કરો એની વાત કરીએ તો 3 રીતે થતું હોય છે. હવે ગવર્નિંગ સિસ્ટમના મુખ્ય જે છે બેઝ જે છે એ 3 રીતે છે. એક છે ક્વોલિટી ગવર્નિંગ, બીજું ક્વોન્ટિટી ગવર્નિંગ અને ત્રીજું હિટ એન્ડ મિસ ગવર્નિંગ. ક્વોલિટી, ક્વોન્ટિટી એન્ડ હિટ એન્ડ મિસ ગવર્નિંગ. પહેલી વાત કરીએ ક્વોલિટી ગવર્નિંગની આપણે વાત કરીએ તો ક્વોલિટી ગવર્નિંગ જે છે એમાં જે હવે આપણે જાણીએ છીએ ફોર એક્ઝામ્પલ જે છે કે પેટ્રોલ એન્જિન લઈએ તો પેટ્રોલ એન્જિનમાં સક્શન સ્ટ્રોકમાં એર અને ફ્યુલ બંને હોય અને ડીઝલ એન્જિનમાં ખાલી એર હોય. બરાબર છે. તો જ્યારે કમ્બશન જે છે એમાં મુખ્ય બે એલિમેન્ટ્સ અગત્યના છે, એક ફ્યુલ અને એક એર. આ બે મેઇન વસ્તુ કહેવાય, ફ્યુલ અને એર. એના વગર કમ્બશન, બેમાંથી એક પણ ન હોય તો કમ્બશન ન થાય. ફ્યુલ પણ જરૂરી છે અને એર પણ જરૂરી છે. હવે કંટ્રોલ કોનો કરવો એના આધારે 3 પ્રકાર પડે છે. પહેલા 2 પ્રકાર. બરાબર છે. ધારો કે પહેલી મેથડ છે ક્વોલિટી ગવર્નિંગ. એમાં માત્ર ફ્યુલનો જ કંટ્રોલ કરવામાં આવે છે, એરનો કંટ્રોલ કરવામાં આવતો નથી. આપણે વાત કરી બે એલિમેન્ટ્સ મુખ્ય છે, એર અને ફ્યુલ. તો પહેલી મેથડ જે છે ક્વોલિટી ગવર્નિંગ જે છે, ક્વોલિટી ગવર્નિંગમાં એરને સપ્લાય ફોર એર ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને ફ્યુલ જે છે ને વેરી કરવામાં આવે. લોડ વધે તો ફ્યુલનો વધારે કરવામાં આવે, લોડ ઘટે તો ફ્યુલનો ઘટાડો કરવામાં આવે. તો એર અને ફ્યુલનો રેશિયો બદલાતો રહે. રેશિયો એટલે બંનેનું પ્રોપોર્શન. ધારો કે 50-50% એર હોય, એર અને ફ્યુલ હોય, બરાબર છે. તો ધારો કે એર જે છે એનો જથ્થો જે છે એક્સ છે, ફોર એક્ઝામ્પલ એરનો જથ્થો એક્સ છે અને વાયનો એરનો જથ્થો એક્સ છે અને ફ્યુલનો જથ્થો વાય છે. તો થશે શું કે વાય વધારવામાં આવે લોડ વધે તો, અને લોડ ઘટે તો વાય ઘટાડવામાં આવે, એટલે ફ્યુલનું પ્રમાણ વધઘટ કરવામાં આવે. એટલે જે મિક્સચર હોય
ફ્યુલ અને એરનું મિક્સચર હશે એ બદલાતું રહેશે. ક્યારેક મિક્સચરમાં ફ્યુલ વધારે હશે, ક્યારેક મિક્સચરમાં ફ્યુલ ઓછું હશે. ફરીથી ક્વોલિટી ગવર્નિંગમાં ક્વોલિટી બદલાતી રહે છે. ક્વોલિટી બદલાતી રહે એટલે શું થાય કે ક્યારેક જે છે એ ફ્યુલ જે છે એ વધારે હોય, ક્યારેક ફ્યુલ ઓછું હોય. ફ્યુલ વધારે ક્યારે હોય તો ફ્યુલ જ્યારે જે છે લોડ ઘટી જાય, જ્યારે લોડ વધી જાય ત્યારે આપણે જે છે ફ્યુલને કંટ્રોલ કરવા માટે એટલે સ્પીડને કંટ્રોલ કરવા માટે ફ્યુલ વધારવું પડે. બરાબર છે. તો એ પરિસ્થિતિમાં ક્વોલિટી ગવર્નિંગમાં એર ફ્યુલ રેશિયોમાં જે છે એ ફ્યુલ વધારે હશે. એર એટલી જ હશે પણ ફ્યુલનું પ્રમાણ વધારે હશે. અને જ્યારે જે છે એ લોડ ઘટી જાય ત્યારે સ્પીડ પણ ઘટી જાય. અને એ વખતે શું થશે કે એર જે છે એનો સપ્લાય કોન્સ્ટન્ટ હોય પણ ફ્યુલ જે છે એનો સપ્લાય ઓછો કરવામાં આવે. એટલે એર ફ્યુલના રેશિયોમાં જે છે ફ્યુલ ઓછું હશે. એટલે ઇટ મીન્સ કે એ બેનું મિક્સચરની ક્વોલિટી જે કહેવાય છે એ બદલાતી રહેશે હંમેશા. એર અને ફ્યુલનો મિક્સચરની ક્વોલિટી બદલાતી રહેશે. તો ક્વોલિટી છે ને એ 3 પ્રકારની હોય છે. યાદ રાખજો, તમારી બુકમાં નથી કદાચ. 3 પ્રકારના મિક્સચરની ક્વોલિટી હોય છે. જો એર અને ફ્યુલના મિક્સચરમાં જે રિક્વાયરમેન્ટ હોય એના કરતાં ફ્યુલ વધારે હોય તો એને રિચ મિક્સચર કહેવામાં આવે. એર અને ફ્યુલનું મિક્સચર જે આઈડિયલ મિક્સચર હોવું જોઈએ, જેને સ્ટોક્યોમેટ્રિક મિક્સચર પણ કહેવામાં આવે, રેશિયો કહેવામાં આવે, એનાથી જે છે એ ફ્યુલનું પ્રમાણ વધારે હોય એરના સરખામણીમાં જરૂર કરતાં તો એને રિચ મિક્સચર કહેવામાં આવે. જો ફ્યુલનું પ્રમાણ ઓછું હોય તો એને લીન મિક્સચર કહેવામાં આવે, LEAN, લીન મિક્સચર કહેવામાં આવે. અને માપસરનું હોય એટલે આઈડિયલ મિક્સચર કહેવાય અથવા તો સ્ટોક્યોમેટ્રિક મિક્સચર કહેવાય. તો આ 3 પ્રકારની મિક્સચરની ક્વોલિટી હોય છે. જેમાં ફ્યુલ વધારે હોય, જો મિક્સચરમાં ફ્યુલ વધારે હોય તો વધારે પાવર આપણને મળતો હોય છે, પણ ફ્યુલનું કન્ઝમ્પશન વધારે થાય એટલે એવરેજ ઓછી મળે. બરાબર છે. એટલે જે પિકઅપવાળા હોય છે, જેટલા વાહનો પિકઅપવાળા હાઈ સીસીના, એટલે એમાં શું હોય કે પછી આ રીતનું હોય કે એમાં ફ્યુલનું કમ્બશન વધારે થતું હોય. પછી એક લીન મિક્સચર છે કે જેમાં ફ્યુલનું પ્રમાણ ઓછું હોય. બરાબર છે. અને એક આઈડિયલ મિક્સચર છે. તો ક્વોલિટી ગવર્નિંગમાં શું થાય છે તો ક્વોલિટી ગવર્નિંગ જે છે એમાં એરનો જથ્થો કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને એર ફ્યુલનો રેશિયો હંમેશા ચેન્જ થતો હોય છે. બરાબર છે. તો આ વસ્તુ એક ખાલી તમારે ખાસ યાદ રાખવાની થશે. બરાબર. હવે ત્યાર પછી જે છે CI એન્જિનની વાત કરીએ ક્વોલિટી ગવર્નિંગમાં તો એમાં મિકેનિકલ ગવર્નર હોય છે તો અથવા તો ઘણીવાર હાઇડ્રોલિક ગવર્નર પણ જે છે એ યુઝ થતું હોય છે. અને એમાં જે છે જે ક્વોન્ટિટી ઓફ ફ્યુલ જે ડીઝલ એન્જિનમાં કેવું છે તો ડીઝલ એન્જિનમાં આપણે જાણીએ છીએ કે જે ફ્યુલ જે છે એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક એ સપ્લાય થાય છે, શરૂઆતમાં નથી થતું. બરાબર છે. તો કોમ્પ્રેશન સ્ટ્રોકના અંત ભાગમાં જે ફ્યુલ સપ્લાય થાય છે 12.5, તો એ જે ફ્યુલ્સ એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક જે સપ્લાય થાય છે એને વેરી કરવામાં આવે. બરાબર. ઇન્જેક્ટર દ્વારા ફ્યુલ જે સપ્લાય થાય છે તો એને વેરી કરવામાં આવે અને એ રીતે જે છે ફ્યુલ પંપ જે છે એ પ્લસ માઇનસ ફ્યુલ સપ્લાય કરે અને એને કંટ્રોલ કરવામાં આવે. તો આ રીતે ક્વોલિટી ગવર્નિંગ કામ કરે છે. બીજું છે ક્વોન્ટિટી ગવર્નિંગ. તો ક્વોન્ટિટી ગવર્નિંગમાં શું છે તો ક્વોન્ટિટી ગવર્નિંગ જે છે એમાં જે ક્વોન્ટિટી ગવર્નિંગ છે એ ક્વોન્ટિટી ગવર્નિંગમાં સમજવા જેવો ભેદ છે. ક્વોન્ટિટી ગવર્નિંગમાં એર અને ફ્યુલનો રેશિયો સેમ રહેશે. બરાબર છે. કેવો રહેશે રેશિયો? ધારો કે 50% એર ને 50% ફ્યુલ હશે તો એ 50% જ રહેશે, પણ ઓવરઓલ જથ્થો પ્લસ માઇનસ થશે બંનેનો. જ્યારે એ મિશ્રણ સરખું રહેશે, બંનેનું મિશ્રણનો રેશિયો એ સરખો રહેશે, ક્વોલિટી સરખી જ રહેશે. એમાં કોઈ પ્લસ માઇનસ નહીં હોય કે ફ્યુલ વધારે હશે અને રેશિયામાં અને એર ઓછી હશે. પણ એ જે કંઈ પણ રેશિયો હશે એ રેશિયો કેવો હશે? કોઈ પણ પરિસ્થિતિ માટે સેમ હશે. એટલે જ્યારે લોડ વધે ત્યારે એ આખું મિશ્રણનો વોલ્યુમ વધશે, એર પણ વધશે અને ફ્યુલ પણ વધશે પ્રમાણ એ સપ્લાયમાં. જ્યારે સ્પીડ વધારે હશે એટલે કે જ્યારે લોડ ઓછો હશે એ વખતે એર પણ ઘટશે અને ફ્યુલ પણ ઘટશે, બંનેમાં ઘટાડો થશે. પણ મિશ્રણનો રેશિયો જે કહેવાય ક્વોલિટી સેમ રહેશે, ક્વોન્ટિટી ચેન્જ થશે, ખાલી જથ્થામાં પ્લસ માઇનસ થશે. બરાબર છે. બંનેમાં ફેરફાર થશે, એર અને ફ્યુલ બંનેમાં. તો આ એક પાતળો ભેદ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી ગવર્નિંગમાં. તો ક્વોન્ટિટી ગવર્નિંગ જે છે એ બહુ ઇઝી છે. બરાબર. પેટ્રોલ એન્જિનમાં નોર્મલી થ્રોટલ વાલ્વ યુઝ થતો હોય છે
જે આપણે ટુ વ્હીલરમાં બધે જે આપણે વાપરીએ છીએ જે એક્સેલેટર જે આપણે પ્લસ માઇનસ કરીએ છીએ તો એ ક્વોન્ટિટી ગવર્નિંગ એના દ્વારા થતું આપણને જોવા એ મળતું હોય છે. તો આ બે પ્રકાર થયા. ક્વોન્ટિટી ગવર્નિંગ અને ક્વોલિટી ગવર્નિંગનો ડિફરન્સ પણ તમારે સમજી લેવો, એકવાર આજે જ વાંચી લેવો, બરાબર છે, બહુ અગત્યનો છે. અને ત્યાર પછી જે છે ત્રીજી મેથડ જે છે આપણે વાત કરીએ છીએ હિટ એન્ડ મિસ ગવર્નિંગ. હવે હિટ એન્ડ મિસ ગવર્નિંગ જે છે એ કઈ રીતે કામ કરે છે, તો હિટ એન્ડ મિસ ગવર્નિંગમાં જે છે એ આકૃતિમાં તમને જે ફિગર દેખાડી છે, બરાબર, એમાં ડાબી બાજુ જે છે એકચ્યુઅલી આ ગેસ એન્જિનની ફિગર છે. પેટ્રોલ એન્જિનમાં ને આવું જ હોય છે. ડાબી બાજુનું જે છે ગેસ વાલ દેખાડેલો છે, વાલ સ્પ્રિંગ છે, નીચે નાઇફ એજ છે, બરાબર છે. આ બાજુ જમણી બાજુ જે છે એ એકચ્યુઅલી ગવર્નર છે, સેન્ટ્રીફ્યુગલ ગવર્નર લખેલું છે. જો અહીંયા તમને સેન્ટ્રીફ્યુગલ ગવર્નર છે. અહીંયા જે છે કોલરની જે વાત કરી સ્લીવ છે એ લખેલું છે, સ્લીવ છે, ઉપર સ્પ્રિંગ છે. હવે આપણે જાણીએ છીએ કે જેમ આરપીએમ વધશે, સ્પીડ વધશે ધારો કે, તો શું થશે કે આ સેન્ટ્રીફ્યુગલ ગવર્નર જે છે ઉપર જશે એટલે આ સ્લીવ ઉપરની બાજુ જશે એટલે દબાશે, એટલે આ લીવર જે છે 90 ડિગ્રી લીવર આપેલું છે. એ 90 ડિગ્રી જે લીવર આપેલું છે એ લીવર જે છે એ ઉપરની બાજુએ મૂવ થશે. અહીંયા વચ્ચે હિંજ કરેલું છે એટલે એનો એ સ્લીવમાં જે એ લખેલું છે ત્યાં જોડેલો છેડો છે એ ઉપર જશે, અને સી લખેલો છેડો જે છે એ જમણી બાજુ મૂવ થશે. એ બાજુનો છેડો ઉપર જાય એટલે સી બાજુનો છેડો ક્યાં આવે? તમે તમારો ડાબો હાથ લ્યો ધારો કે, બરાબર છે ને, હથેળી જે છે એ તમારી બાજુ નહીં પણ વિરુદ્ધ બાજુ રાખો તો અંગૂઠો નીચે આવશે. અંગૂઠો ક્યાં આવશે? નીચે. એટલે તમને એક રાઇટ એંગલ શેપ મળશે. અંગૂઠો તમે નીચે રાખો, 4 આંગળી સીધી રાખો, અને હથેળી જે છે એ તમારી બાજુ નહીં પણ સામેની બાજુ વિરુદ્ધ બાજુ રાખો, અને હાથનો ઉપરનો પંજાનો ઉપરનો ભાગ તમારી બાજુ રાખો, અને તમે આમ હાથ ઊંચો કરશો તો તમને શું જોવા મળશે? તમને અંગૂઠો નીચેની બાજુ જોવા મળશે, અને આંગળી જે છે તમને જમણી બાજુ જોવા મળશે, જમણી બીજા બાજુ જોવા મળશે. અને હવે તમે જે છે હાથને ફેરવશો, બરાબર છે, એન્ટી ક્લોકવાઇઝ હાથ આમ ઊંચો કરશો એટલે શું થશે કે અંગૂઠો ઉપર આવશે. જો હાથ આમ ફરશે, આંગળી ઉપર જશે એટલે અંગૂઠો તમારો કઈ બાજુ જશે? જમણી બાજુ. સમજાય છે શું કહું છું? હેલો? હા, સમજે છે ને? હવે એ સી જે છે જમણી બાજુ જશે એટલે એની હારે લિંક જોડાયેલી છે. કયો નંબર છે? ડી. ડી પણ જમણી બાજુ જશે. ડી ક્યાં જશે? જમણી બાજુ જશે. અને જે ડી જે છે રાઇટ હેન્ડ સાઈડ મૂવ થશે એટલે શું થશે કે નાઇફ એજ છે જે એકચ્યુઅલી આખું જે રોટેટ થતું હોય, અહીંયા પણ એક નીચે પણ એક લીવર એક મિકેનિઝમ છે. તો એ નાઇફ એજ છે ને એકચ્યુઅલી જ્યારે ફ્યુઅલ સપ્લાયનો સમય આવે ને ત્યારે આ ગેસ વાલ્વને લખેલું છે એ જે ઉપર ગેસ વાલ્વ જે છે એ ગેસ વાલ્વ ઉપર પ્રેશર લાવે એટલે એનાથી શું થાય કે રોડ આખો ઉચકાય એટલે શું થાય? ગેસનો સપ્લાય થાય, એટલે કે ફ્યુલનો સપ્લાય થાય. પેટ્રોલ હોય તો ફ્યુલનો સપ્લાય થાય, ડીઝલ હોય તો ટૂંકમાં એ ફ્યુલનો સપ્લાય થાય. હવે થશે કેવું કે સી જે છે જમણી બાજુ ગયું, ડી જમણી બાજુ ગયું, એટલે એ આખો ભાગ થોડો શિફ્ટ થશે એટલે શું થશે કે ગેસ વાલ્વ ઉપર એટલે કે ફ્યુલના વાલ્વ ઉપર કોઈ ધક્કો લાગશે નહીં. અને ધક્કો નહીં લાગે એટલે એ વાલ્વ બંધ જ રહેશે, એન્જિન ચાલુ રહેશે, પણ ફ્યુલ સપ્લાય થશે નહીં, કારણ કે સ્પીડ કેવી છે? વધારે છે. તો હાઈ સ્પીડને કંટ્રોલ કરવા માટે આ હિટ એન્ડ મિસ ગવર્નિંગ. હિટ એટલે શું? ભટકાવવું અથવા તો આપણને સ્ટ્રોક મળવો, ફ્યુલનો સપ્લાય થવો, અને મિસ એટલે ચૂકી જવું. તો આમાં જ્યારે સ્પીડ વધી જાય છે તો શું થશે કે એ વખતે એ જે ફ્યુલ સપ્લાય મિસ કરવામાં આવશે, અને એ રીતે જે છે આપણને એ સ્પીડમાં જે છે પાછો ઘટાડો જોવા મળશે. તો આમાં પણ અમુક એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ છે. જેમ કે મોટા વેરિએશન હોય, બરાબર છે, તો એમાં જે છે થોડી તકલીફ થાય. એન્જિનની બહુ મોટું વેરિએશન હોય સ્પીડમાં તો કંટ્રોલ કરવો અઘરો પડે છે. બીજું જે છે એ એની એફિશિયન્સી જે છે એ એન્જિનની થોડીક ઘટાડે છે, બરાબર છે, કારણ કે આમાં આઈડિયલ સ્ટ્રોક વધારે થઈ જાય છે. ઘણી વખત ફ્લક્ચ્યુએશનનો પણ અમુક લિમિટેશનમાં જ કંટ્રોલ કરે છે. ખાલી ફાયદો એ છે કે આ લોડ ઉપર જ્યારે એન્જિન કામ કરતું હોય, બરાબર છે, ત્યારે આપણને આનું વર્કિંગ આપણને સારું મળતું હોય છે. આમાં ફિગરમાં પણ થોડા વેરિએશન હોઈ શકે તમારી બુકમાં ને એમાં, પણ તમે એવું જરૂરી નથી કે આમાં આ જ રીતની જ ફિગર દોરો. થોડું ઘણું તમારી રીતે પણ કોઈ અલગ તમને ફિગર મળે તો તમે એ દોરી શકો છો, બરાબર. તો આજે આપણે અહીંયા હિટ એન્ડ મિસ ગવર્નર સુધી રાખીએ છીએ.